नारायण वो कठिन है प्रेम पंथ के पीड़, पैर पैर में बरछी लगे और श्वास श्वास में तीर। प्रेम नगर मत जा मुसाफिर, प्रेम नगर मत जा। प्रेम नगर का पंथ कठिन है, ऊंचा शिखर है ठिकाना मुसाफिर, प्रेम नगर मत जा। बाबा सौराष्ट्र धरती, पावन धरती, साधु संतों भूमिका, जती सती सुरा दातारो અને એવા પ્રેમીઓ થયા કે આ દુનિયાને યાદ કરે છે। ભલે એક મેકને પામ્યા નથી, એના અંત તો એવા આવ્યા છે। દેવરોને આનંદે, માંગડા વાળોને પદ્માવતી, રાણો ને કુંવર, નાગવાળો ને નાગમતી, અસંખ્ય પ્રેમોના દાખલા છે। એમાંનો એક લાખો ને ગોરલ, લાખણસિંહ માણક દે કયો, એનું લાડકું નામ ગોરલ હતું। બસ પૂરવની પ્રીતે બે વટે માર્ગો વાટમાં ભેળા થયા, ભવ ભવના ભેરું મળ્યા વાટમાં। બહુ મજાનો અદ્ભુત પ્રસંગ છે, પણ એનો અંત પતિની પાછળ તો ઘણી સતીઓ સતી થઈ છે નારીઓ, પણ જ્યારે પત્ની મરી જાય, પોતાની પ્રિયતોમાં મરી જાય, એની પાછળ કોઈ સતો નથી થયો એવા કોઈ દાખલા છે નહીં। પણ પતિની પાછળ સતી એવી નારી તો કઈક, પણ સતીની પાછળ સતો એ લાખો લાખો મેં એક। અદ્ભુત પ્રસંગ છે, કારણ કે પ્રેમ છે ને એ તો અક્ષર અઢી છે, ઈશ્વરનો અંશ છે। सच्चे प्रेम की तो सारे जहां पे असर होगी, और न होगी तो समझना तेरी कहीं कसर होगी, तारी कहीं भूल ही से। प्रेम में खुदा से हीर ने राजा जोई लो, सीढ़ी ने फरियाद जोई लो, अपनी दरित तो ठीक। आ भारत वर्षनी भूमिका एवी भाग्यशाળી છે। आज हजारों वर्षों वाणा वाया એને दुनिया याद करे છે। केवा प्रेम होय। બે કવિ નીકળ્યા વગડાની માલપા, અને એક ઠીબરીમાં થોડુંક પાણી છે, ને હંસ ને હંસલી બેયના દેહ પીડ્યા છે, મરેલા છે બે। કોઈ જાતની ઈજા નથી, કાંઈ પીડા નથી, કોઈ બાણ વાગ્યું નથી, કાંઈ ઘાયલ નથી, હાજાહારા છે હંસ ને હંસલી। એક કવિ બીજા કવિને પૂછે છે કે આનું કારણ શું આ, અને બેને કાંઈ થયું તો નથી, અને આ વગડામાં એટલું પાણી છે, આ ઠીબરી છે પાણીની એક, આ કેમ મર્યા છે, આ કોણ છે? એટલે આ તો જ્યાં ન પોગે રવિ ત્યાં પોગે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી। એક કવિ બીજા કવિને જવાબ આપે છે, આનું કારણ એક હોઈ શકે। આ હંસ ને હંસલીનો નેહ એવો હોય, હું મન લાગી તું મના, તું મન લાગી મું। દૂરથી નીકળ્યા છે બે, તરસ્યા છાય છે, વાટમાં ચાય પાણી નહીં મળ્યું હોય, ઉડી ઉડીને થાકી ગયા છે, પછી અહીંયા પાણી ગોતતા છે, ક્યાંય પાણી ન મળ્યું, ના ઠીબરીમાં પાણી એક ચાંચ બોળા એટલું ફકાત। એને જોઈને બે વિચાર કરતા હશે કે હંસલી હંસને કહેતી છે કે તું પી, હંસ હંસલીને કહે છે કે તું પી। હું ભલે મરી જાઉં હંસલી કહે, પણ હંસને કહે છે કે તું પી। કેવો ને પંખીનો નેહરો, આ કવિની બહુ મજાની કલ્પના। તૂપી વડસડ થાય છે, કોઈ પીતું નથી। પછી એવું બન્યું કે અંગ નાનો અને નેહ ઘણો, લાગ્યા પ્રેમના બાણ। તૂપી કરતા એને સાંડ્યા આતમ પ્રાણ, અંગ નાનો નેહ ઘણો અને પ્રેમના લાગ્યા બાણ। તૂપી એકાબીજાએ કરતા કરતા બે દેહ છોડી દીધો છે। આવો ને લાખાના ગોરલનો બંધાઈ ગયેલો। વાત તો એવી છે, ધોરાજીને નગીતણા આજ એ બનાવની ખાંભીઓ અહીંયા પૂંજાય છે, અને કચ્છમાં આ બનાવ બની ગયો છે, પણ એ ન્યાય એમ કહે છે ખાંભીઓ પૂંજાય છે, પણ હું તો વાત કરું છું। વાત સત્ય હકીકત છે। આહિરતા
લાખનસિંહ માણેકથી. મતલબમાં આ પૂરવની પ્રીતે બેને ભાગોળે ભેગા કેવી રીતે કરી દીધા કે ધોરાજીથી આ નગીટણા બે બાજુમાં ગામ નગીટણા ગોરલનું ગામ માણકદેનું હટાણું કરવા આવે ધોરાજી. હટાણું કરીને પોતે પાછી ફરતી હતી સાતીથી પોતાના ગામ નગીટણા. વાટમાં લાખો પણ રૂપનો અવતારો. આહા જાણે કામદેવનો અવતાર જોઈ લેવો. જુવાન ફૂટડો મૂછનો દોરો ફૂટતો આવે અને માણકદેવ રૂપનો અવતારો. જો વિધિના જોગ કેવા હોય છે. પ્રેમ કરવા જવાતો નથી હો મિત્રો, થઈ જાય છે. આટે વેતા તો ક્યાંય મળતો જ નથી. અને પછી જો કાંઈ કેવા હોય બંધન કોઈ પૂરો ના તો પૂરો થાય ન કરે એનો અંત બહુ કરવું છે. એટલે જ કીધું કે પ્રેમને વાતા હોત તો જગત જોગી થઈ જાત. પછી હલકીને હેમાળે જાત ભગવા પહેરીને ભૂદરા. પણ વાત કરું છું લાખણસિંહ ગોરાદેની. ગોરાદે હટાણું કરીને હાલી જાય. લાખણસિંહ એ પોતે માર્ગું. હવે પાછળ માણા હાલ્યો આવે છે કોઈ જુવાન, એટલે પોતે એકલી હતી. એટલે એમ કહે હાલની વાર ગામડાનું માણા ને કે વાટ જો વારવાર થઈ જાય તો પંથ કપાય. કોણ હશે? એટલે પોતે હાલતી હતી ઉતાવળી ધીમી હાલવા મળી. એકલી હતી ને કે બીજું કોઈક આવ્યું. અને આ બાજુ લાખણસિંહની નજર ગઈ. એ પામી ગયો. બાઈના પગ ધીમા પડ્યા. કદાચ હું આવું એટલે પોતાની હાલ ધીમી કરી. ગોરલ ઊભી રહી ગઈ. વળી હાલવા મળી. વળી લાખો એમ કરીને હારે થઈ ગયા બે. પછી એકાબીજાની નજરું મળી. હા મેં કીધું ના તો કોઈ પૂરવની હોય પ્રીતો. જેમ માંગડા વાળોને પદ્માવતી મળ્યા. ક્યાં વાણિયાની દીકરી ક્યાં છત્રી. એમ આ વાટે ભવના ભેરું મળ્યા. ગોરલ પૂછે છે ક્યાં ગામથી આવો છો? કેન્ટપા જાવ છો? સારું થયું તમારો સંગાથ મળી ગયો. હવે રસ્તો હટ કપાય. લાખોએ કહે છે કે હા હું ઈ જ જોતો તો કોઈ મળી જાય, પણ આ તો તમે બાયું માણા પણ એટલે મારા પગ સંભ્યા. અરે એમાં શું હોય, મન પવિત્ર હોય. મન સંગાતો કથરોટ મેં ગંગા. એકદમ નિર્દોષ ભાવના હો, પેટમાં કોઈ પાપ નહીં. લાખો એકદમ નિર્દોષ ટગર ટાંકી રહ્યો છે. પછી જીભ બંધ થઈ ગઈ, હોઠ બંધ થઈ ગયા, નાખ્યું વાતો કરે છે. બે ઓલું હાલ્યા જાય છે, વાતો કરતા જાય. અને ને બંધાઈ ગયો બાપુ. એક ઝાડ આવ્યું વિહામો લેવા આટું ઘણો પંથ કપાણો. હવે ગામ તો આમ જ દેખાય. આપણે પાણી પી કો હાલે છે. વડલાનો સાયો છે. બેઠા બી લોકો પૂછે છે તમારું ગામ તો કયો? ગોરેલ કે એમ હસી મજાક કરે છે. તમે તો મારા ગામને હવે તમને શું કહેવું લ્યો. છાણા ઉપર છાણું અને ગામ મારું એમ કરીને અટકી ગઈ. શું કરે છે? એક નાગનું ચિત્ર દોર્યું. છાણામાં છે છાણું. હવે તો સમજો તમારું નામ લાખો કહો છો, લાખના છો. હવે તમને ખબર પડવી જોઈએ. છાણા ઉપર છાણું, ગામ મારું, લાખો પામી ગયો. નગી છાણા. હા નગી છાણું. પછી તો નેહની પ્રેમની નીતરતી વાતો થઈ બાપુ. જેમ બે કબૂતર ગળા ફુલાવીને ઘૂઘરાટીઓ કરીને સાંસમાં સાંસ પરોવી અને નિર્દોષ પ્રેમ ભાવનાની વાતો કરતા હોય એમ ઘણી વાતો કરી. ક્યારે આવશો, ક્યારે મળશો? બને છે એવું વાડીઓની માલ પાસે માણસો પોતાના ગામની શ્રીમતી માણસોએ જોઈ લીધું. આજની દીકરી કોઈ ગજાણનો માણસ છે અને વાડને કાન હોય. આ બે છૂટા પડ્યા, મળવાના કોલ દીધા. હવે કેદી આવશો? બરોબર પૂનમની રાતે. પણ તો હજી પૂનમ તો આજ હાલી જાય છે, 1 મહિનો થઈ જાય. પણ હવે હું તને મળવા આવ્યા કરી, પણ મારી વાત જોજે ગોરલ. મારું કહેવાનું બોલે બંધાણા હમા કોલ લેવાના. મેં કીધું ને કોણ કોની ભાગ્યે કેવી પ્રીતે કેવી રીતે કોની યારે ભેળું થઈ જાય છે એ તો વિધાતા દાણા.
પછી પ્રીતની જાતને કોઈ વાડા આડા, કોઈ સીમાડા, કોઈ નાત કે જાત કાંઈ હોતું નથી. હોય આત્માના સંબંધ પવિત્ર, વિકારના નહીં. આત્મા એક દુઃખી થાય તો બીજો દુઃખી થાય. સારસ પંખી જેવી જોડી થઈ જાય, એક મરે તો બીજો માથા પસાડીને મરી જાય. આવો નેહ બંધાય, આવો નેહ બંધાઈ ગયેલો. પણ બીજા માણસોએ ખટપટિયાએ જઈને ઘરે વાતો કરી દીધેલી. દિવસો ઉપર દિવસો જાય ને બધા ઘરનાને ખબર પડી ગઈ, લાખાની આવ જાય થાય. હવે એમ કરો કે આનું હગપણ કરી નાખો. હવે આ કોકને વાત કરશો, આપણું મોટું ખોવડું છે, ઉગવવા હે, 5માં પૂછાય છે. ગોરલનો બાપ કે હું નાચનો પટેલ છું, કોને કહું, કોને મોઢું દેખાડું? ઘર ફૂટે ઘર જાય. હગપણ કરી નાખો. અને માનકદાના કાને આ વાત આવે છે. ઘડિયા લગ્ન, ઘડિયા તોરણ, હાઈરનો દીકરો હારો, ખાનદાન. માણક દે ચૂપચાપ સાંભળી રહી છે. ગોરલ પણ પોતાના બાપને શું કહે? કે ગોરલ, લાપસીના આંધણ મેલ, મહેમાન આવવાના છે. તારું હક પણ કરી નાખ્યું. બાપે કીધું એટલે ગોરેલે લાપસી તો બનાવી, પણ કેમ બનાવી? આહુડે પલાળીને, લોટથી, પાણી નહીં. આહુની દારૂ વહેતી થઈ, વાલાનો વિયોગ, એની લાપસી બનાવી. હકપણ થઈ ગયા છે. ઘડિયા લગ્ન લેવાના ને માણક દઈએ લાખાને સંદેશો કેવડાવ્યો. હે લાખા, બસ હવે તો એક વાત બને, તું આવ અને હું તારી વાત જોઉં. મારા લગ્ન લીધા છે અંજવાળી 11 પૂનમની, હવે તો 11 આવ્યો. મારી જાન આવ્યા પહેલા તું આય, તોરણને દીધ આવીને મને લઈ જા. નકર હું જીભ કરડીને મરી જાય, તને સ્ત્રી હત્યાનું પાપ લાગશે. જો તે મને પ્રેમ કર્યો હોય, મેં તને જીવ દીધો છે. અહીંયા ગોરલના લગ્ન લીધા છે એટલે જાપતો બેડી દીધો માથે કુટુંબે, અને ક્યાંય બહાર નીકળવા દેવું નહીં, જવા આવવું દેવું નહીં, નજર કેદ. કેવું બને છે? ઘડિયા લગ્ન, ઘડિયા તોરણ, એટલે તો પછી તો જાનની તૈયારી થઈ ગઈ ને આ બાજુ લાખાને સંદેશો મળ્યો એટલે નીકળ્યો. પછી તો હવે તો જાય તો ભલે જીવ બીયો થાય. નીકળ્યો લાખો, આવ્યો ગામમાં. આનંદ મંગલની વધાયું નહીં, ઢોલ નગારા શરણાઈઓ વાગે. એમાં માણકદેની પાસે જાવું કેમ? ગણેશ સ્થાપનાની પાસે બેઠેલી પિયરની થેલી ઘડિયું ગણે છે, ત્યાં કોણ જાય? કેમ જવું? એટલા બધા માણસો ફળિયામાં, ઘરમાં આવડું મોટું ફળિયું 1 વીઘાનું. વિચાર કરે છે, ઘરની ચારે ફરતી આંટા મારે છે. રાત પડી, જાનના હામિયા થવાની તૈયારી થઈ ગઈ. હામિયા થાય છે, ઢોલની ધડાબટી બોલે છે, ગીત ગવાય છે. કોઈને ખબર ન પડે ને એમ પાછળની પછી ઠેકીને ખોરડાની માથે ચડ્યો. કોણ? લાખો. કે ખપેડો ફાડીને પાછલી પછીલેથી કટારથી વહાડા કાપી બારું કરીને પછી અંદર ઉતરું, કોઈને ખબર ન પડે. ચિતા જેવી સલાંગ મારી, સીડો ખોરડામાં છે, નળી આઘા કરી અને આમ જ્યાં બારું કરીને જોવે તો માણેકદેવ ઊભી છે. ગણેશ સ્થાપનાની પાસે 2 હાથ જોડી અને આમ તો આહુડા વહેતા થઈ ગયા છે. એક બાજુ જાન આવવાની તૈયારી છે, કારણ કે પોતે હણગાર હોય ને પછી દીકરીઓ લેવા આવે, એ ઓરડો ઉગાડે એટલે એકલી છે, કોઈ નથી. આમ બજર નજર કરી તો લાખો દેખાણો. આમ તો ખપેડાના નળિયા આમ કર્યા છે કે આવ્યો મારો લાખો. હા, એ કટાર કઈડમાં હતી, એ કાઢી અને ખપેડાની મેલપા મારીને આખું બારું કર્યું, પોતાના પણને ઉતરાઈ હતી. અને માણક જે આમ રાહ જોઈ લીધી, આવ્યો મારો લાખો, આવ્યો મારો લાખો. હવે લાખે ખપેડો ફાડ્યો અને ઉતર્યો ઊભે મોભ.
પછી ખપડો ફાડીને ઉતરતો હતો, પોતાનો સાફો હતો એ બાંધી મોબાઈલે અંદર ઉતરે છે. આ કટાર કડીમાં ખોવાનું, જ્યાં કડીમાં ખોવા જાય છે એને એમ કે કડીમાં મેં ખોઈ દીધી છે કટાર, હકીકતમાં એ કટાર પડી હેઠી. સહેજથી માણક દેના કાળજામાં લાગી, આ પરંપાર વહી ગઈ. હા, લોહીની ધારું વસૂટી. તરત એક ચૂંદડીનો શેડો લઈ અને વીટી દીધો, લાખાને ખબર ન પડે. લાખો ઉતરો. પછી તો પ્રેમમાં ઘાયલ થઈ ગયો છે, એને તો બીજું કાંઈ દેખાતું નથી. ગોરલ ગોરલ ગોરલ, કોઈક જોઈ જાય, કોઈ સાંભળી જાય તો હું તને લેવા આવ્યો હતો. બસ લાખા, આ મીંઢોળ બાંધ્યા છે પણ તારા નામના હવે અહીંયા ગાંધર્વો લગ્ન કરી લે, મારી યારે 4 ફેરા ફરી લે. ગોરલને એમ થઈ ગયું, જો હું આને કહી દઈશ ને તો આની કોઈ મણા નહીં રહે, વાત બીજી થઈ જાય. બને જ કેવું, જો કદાચ સમજે તો એક દુહો બોલી, પોતે મરમ કર્યો કે લાખા લાખણસી જાણ સુજાન. હા ભાઈ, લાખા લેને લાણ આજ આજની ઘડી, પરોઠીએ પરિયાણ અમે હરગે સીધા આવીશું. હે લાખા, આજ એવી ઘડી છે, જેટલું મળાય એટલું મળી લે, બાકી હવારે તારે જ મારે જાય છે તારા. લાખણસી લેને લાણ આજ આજની ઘડી, પરોઠીએ પરિયાણ અમે સરગે સીધા આવીશું. લાખો કાંઈ સમજતો નથી. હો રાતે હું તને લેવા આવ્યો છું, પણ એક ગોરલ એવું બોલી, એ લાખા તું જો સમજતો હારું, લાખણસી જાણ સુજાણ મારી સમસ્યા સમજો નહીં. હવે ફેરવીને ફેંટો બાંધ, લાખા લોહી વાળો થયો. એ ફેંટો ઉતારીને પોતે બાંધતો હતો, લોહી વાળો સાફો બાંધી દીધો. પોતાને ખબર નહોતી પણ તોય જાણ કરતી હતી માણસ. ફેરવીને ફેંટો બાંધતોય લાખાને સમજાણું નહીં. પ્રેમમાં ખોવાઈ ગયો છે, ગાંડો થઈ ગયો, ઘેલો થઈ ગયો, હરખ ઘેલો એવો થઈ ગયો છે. માણક દે નહીં પાસે, ગોરલની પાસે, બેયની પ્રેમની આવી વાતો સાંભળી માણક દેને એમ થઈ ગયું છે કે બસ હવે તો ભેલા રહેવાને બદલે હવે ઘડી બે ઘડી સૌ જીવ જાય જીવ આવે. પણ હૈયામાં હિંમત હતી એટલી એકઠી કરીએ ને લાખારે વાતો કરે છે. પણ બહાર કોલાહલ દીકરીઓ જે ગોરલને લેવા આવતી હતી બારણા પાસે, એને માલપા કાંઈક બીજી વાતો સાંભળી એટલે એના મા બાપને હાથ કર્યો, અહીંયા આવો તો કોઈ ઘરમાં બીજું બોલે છે. જાન આવી ગઈ છે માંડવામાં, કાંઈક અવળી થાય. એ આવી અને દેકારો થાય છે, આમ તો કોણ છે કરીને બારણા કે આને ખેડવી નાખો કમાડ. લાખણસિંહને ખબર પડી જાય, ઓહો હા તો બધી અવળી થઈ, બહુ કરી. પોતાને આ કાંઈ ખબર નથી, ભાન ભૂલો થઈ ગયો છે કે એ લાખા ગોરાલ દે કહે છે, જા નિકાલ, હમણાં બારણું ખુલે ને એટલે ઠેકડો મારીને બહાર વિયો જાય. હા, કર કટારા ખોખરા આડે પડતલને માર, અને જેમ વળાંભે ચિતરો એમ નીકળ ઘરની બહાર. સીતાજી છલાંગ મારીને નીકળી જા, તું પવિત્ર છો. સમજો પછી અંજળ હશે તો મળાશે, બાકી તું નીકળ અત્યારે, નકર જો તને પકડી લે ને તો મારા ભાઈઓ તને મારી નાખશે. મનમાં પોતે ધારે હું ભલે મરી જાઉં પણ લાખો આબાદ રહે, આ પ્રેમ છે. નકર ભેળી ન લેતી જાય. હે સોન બકો પોતે મુંજાઈ ગયો છે, પણ હૈયામાં હિંમત આપી, અરે લાખા હું સૌ ને. અને એ કમાને એમ કહેવાય છે ખેડવીને જાય હેઠા નાખ્યા ને તાતો લાખણસિંહ એમ કહેવાય છે કે સીતાજીવી છલાંગ મારી દોટ દીધી. ઓ મારો મારો થઈ રહ્યું, પણ એ તો ક્યાં નીકળ્યો કોઈને કાંઈ ખબર નથી. ઘડી પોલી વારની માલપા તો ગાયબ, કોઈની નજરે ન થયો, નીકળી ગયો. મુઠ્ઠીઓ વાળીને દોટ દીધી, પછી પાછો વાળીને જોઈ બીજા કોણ હતું હું હતું ને આમ કાંઈ કોઈ પૂછવાનું રહ્યું. કારણ ચૂંદડી જે બાંધેલી હતી ને એ આખી લોહીથી લથબથ થઈ ગઈ. ગોરલ ઢળી પડી. લાખા લાખા લાખા, માણસો સમજી ગયા લાખો આવ્યો. મરવાની અણીમાં છે એક વાર જાન. હવે જો પૈણા વગરની પાસી જાય છે, જેને દિલ દઈ દીધું એની અરે ગાંધર્વ લગન. મનના પડ પૂરા કરી લીધા, વાતો કરી લીધી. લાખા લાખા કરતા પ્રાણ પંખીરું છોડે છે. કોઈ કેમ કે ઓલાને પકડો તો ખરા, ત્યારે માણક દે મરતા મરતા બોલી, એ નહીં પકડાય.
દાદા કરોમાં દાખલો, વીરા ચડોમાં વાર. જે નો મર્યો ઘરને આંગણે એ હવે નહીં મરે ઝાપા બાર. તમારા હાથમાં અહીંયા નો આવ્યો ઘરને આંગણે એ તમારીથી પકડાય. એનો પ્રેમ સત્ય હતો, સાચો હતો, એ નહીં પકડાય. અને હજી એને સમજાય તો એ હું બને એ તો વિધાતા જાણે. આમ આત્મદેહનું એનું પંખી ઉડી ગયું, ગોરલનું જીવ લાખા લાખા કરતા પ્રાણનો ત્યાગ કરી દીધો. બાપા, લાખાના પ્રેમની હેતની મીઠી વીરલીની હર્યું હુકાઈ ગઈ. લાખાના ખબર નથી, ધડી જાય. ધોડતો ધોડતો બે પાંચ ખેતરવા હિમાળાથી બહાર જ્યાં નીકળે છે તે એક ગોવાળિયો ભેહું સારેથી હામો મળ્યો. પોતે થાકી ગયો તો ઊભો રહી ગયો. એટલે ગોવાળિયાએ નજર કરી કે લાખાભાઈ ક્યાંય શિકાર રમવા ગયા હતા? તો કે ના. તો કે હાંફળા ફાફળા એટલા બધા દોડતા હો છો, થાકી ગયા છો, આ બધા તમારા શરીરે લોહીના ડાઘ હેના છે? આમ નજર કરીને ભ્રકુટી સમરતી બેઠી થયો. લાખણસિંહ જાણ સુજાણ મારી સમસ્યા સમજો નહીં, ફેરવીને ફેટો બાંધ લાખા લોહી વાળો થયો. લાખણસિંહ લેને લાણ આજ આજની ઘડી પરોઠીએ પરિયાણ અમે હરગે સીધાવશું. એ હવે એને સમજાણું કે મારી માણક દે. આમ જોયું કડીમાં તો કટાર નહીં. બસ નક્કી મારી કટાર મારી ગોરલના કાળજામાં લાગી. હું એનો વેરી છું. એ નાચી પાછી મુઠ્ઠીઓ વાળીને દોટ પાછી દીધી હો નીકળી સણા તરફ. માણક દે કરતો દોડતો આવે હો. ગામના પાદરમાં આવ્યો જ્યાં શમશાન છે ત્યાં ડાઘો શમશાન કરીએ ધ્રવા આવ્યા હતા. ગોરલના હગા વાલા મા બાપ ભાઈઓ આખો ડાયરો શમશાન ઘાટ ઉપર અગ્નિ બળે છે. સોના વરની સેહ બળે અને રૂપા જેવો ઘુમસ. જે ઘર લાખો માણ્યો એ ઘર માઠું મુવસ. વાત રહી ગઈ. લાખો આવે છે, જોવે છે, ખબર પડે છે આ મારી માણેક દે છે. હગાવાલાને ઓળખી લીધા, દોઢ દીધી હો મુઠ્ઠીઓ વાળી. આવીને પડકારો કર્યો લાખાએ કે એ માનવીઓ, સંસારીઓ, સ્વાર્થી સંસારના સ્વાર્થી લોકો, તમે 100 ઘાયે સાધિયા, મને અડ્યો નહીં એક અંગ. તમે તો મારી વાહે ઘણાય થયા હતા આમ જો હથિયારો પડિયારો લઈને, પણ તમે મને કોઈ પકડી શક્યા નહીં, તમે કોઈ મને મારી શક્યા નહીં, અને તમે કોઈ મને મારી હકશોય નહીં. 100 ઘાયે સાધિયા, મને અડ્યો નહીં એક અંગ. તમે કોઈ નહીં મારી શકો, પણ હવે મારે મરવું છે. હવે મારી માણક દીને મારે છેટા પડે છે. કદાચ હરગા પરને માર્ગે હું એને પછી ગોતી શકું કે ન ગોતી શકું, હરગમાય ભેળા થાય. 100 ઘાયે સાધિયા, અડ્યો નહીં એક અંગ. હવે માનવીઓ મને માર્ગ દ્યો, મારે જાવું માણક દેને સંગ. એ ગોરલના કાકા દાદા બાપા, મને માર્ગ દ્યો. મારી માણક દેને શેઠ ઉપડી જાય છે. એમ રોટ દીધી. માણસો એને પકડવા ગયા. હા કરતા લાખાએ જગદીશ એમાં ધૂબકો માર્યો. ઘડીક વારમાં તો બે પ્રેમી પંખીડા બળીને ખાક થઈ ગયા. સોના વરની છે બળે રૂપા જેવો ઘુમસ. આવા અમર પ્રેમીઓ આજે દુનિયામાં અમર છે. જેની ખાંભિયું જોવારાય છે, આયુરો પૂંજે છે. આ તો બધા દેવતા સમાન છે. એટલે પ્રેમ પવિત્ર હોય તો એની મેલપા ઈશ્વરનો અંશ છે. અને પ્રેમમાં જો પાપ કરીએ તો એનું કર્મ એવું ભોગવવું પડે. જેમ ઉજળી યારે મેહને પ્રીત બંધાણી પછી મેહ જેઠવો રક્તપીત ક્યાં થયા થાવ. ઉજળીનો દ્રોહ કર્યો હતો, ભોગવવું પડે. એટલે પ્રેમને વાતા હોત તો જગત જોગી થઈ જાત. હલકીને હેમાળે જાત ભગવા ફેરીને ગુજરા. प्रेम नगर का पंथ कठिन है, एना ऊंचा शिखर है ठिकाना. मुसाफिर प्रेम नगर मत जा. जाओ में कोई दी अने जाओ तो त्याथी पाछी पानी करो में भले मौत आवे. बस प्रेम ईश्वर नो अंश है.
જય ભગવાન, જય કૃષ્ણ પરમાત્મા, જય મુરલીધર, જય દ્વારકાધીશ.